હું શશી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આજરોજ હરિતીર્થ આશ્રમ દ્વારા ગુરુ સ્વામી મહારાજના 50મી જન્મજયંતિ નિમિત્તે આજરોજ તરસાલી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 100 જેટલા યુનિટનું રક્તદાન થઈ શકે તે થકી લોકોને સેવામાં ઉપયોગ થાય તે હેતુથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાધન તથા યુવતીઓ કેમ્પમાં હાજર રહ્યા હતા. અમારા ગુરુજી ગુરુ સ્વામી મહારાજની અસ્મી કૃપાથી 50મી જન્મજયંતિ નિમિત્તે અમે આ બ્લડ ડોનેશન કેમ્પ સાથે વિષ્ણુયાગ અને ઠાકોરજીની તુલાનું આયોજન કરેલું છે. જેમાં ભાગરૂપે આજે અહીં ગાડી 50 યુનિટનું અમારું ટાર્ગેટ છે, જેના ભાગ સ્વરૂપે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો છે. સજાનંદ સ્વામી મહારાજની જય. અમારા 30થી 35 યુનિટ અત્યારે રનિંગમાં ચાલી રહ્યા છે. જય સ્વામિનારાયણ. જે અમારા ગુરુજીના તિથિ પ્રમાણે પ્રાગટ્ય દિવસ હતો, તો એને અમારા લોકોનો સંકલ્પ હતો કે રક્તદાન શિબિરનું આયોજન કરવું છે. અને એ માટે જાગૃતિ માટે અમારા સેવક ઉમંગભાઈ છે, બધા લક્ષિતભાઈ છે, ઘણી મહેનત કરી, બધાને કીધું કે તૈયાર કરો. અને ઘણી આજે જોઈ શકીએ છીએ કે એના પરિણામ જોવા મળે છે કે ઘણા લોકો રક્તદાન કરવા જાગૃત થયા. અને રક્તદાનના ઘણા બધા ફાયદા છે જે આપણે સમજવા જોઈએ. આપણને એવું લાગતું હોય કે રક્તદાન કરીએ તો બ્લડ એ શું આપવાનું, એમ કે એમાં આપણને અશક્તિ આવે બધા, પણ એવું કંઈ છે નહીં. રક્તદાન કરો એના ઘણા ફાયદા થાય છે. શરીરને રોગપ્રતિકારક શક્તિ વધે છે અને જે આપણું શરીર હોય એ રક્ત ઝડપથી બનાવે છે. એટલે એ કરવું જ જોઈએ બધા. અને એવા હું એક જ વાત કહેવા માંગીશ કે જો રક્તદાન કરશો તો ઘણા ફાયદા થાય છે અને કરવું જોઈએ બધાએ. અને આજે એ માટે જ ઘણા લોકો ભેગા થયા છે. અને હમણાં જ મેં જોયું કે અહીંયા રોડ પરથી જતા હતા એવા લોકો પણ ખાલી બોર્ડ જોઈને પણ આવી રહ્યા છે. એટલે બહુ સારી વસ્તુ છે. એટલે એક જ સંદેશો આપીશ કે રક્તદાન કરો તો સારું છે અને બીજાની પણ એ ઘણી મોટી મદદ થાય છે. આજે તમે જુઓ રોડ પર જતા હોય, ઘણા એક્સિડન્ટ થાય, હોસ્પિટલમાં ઘણા લોકોને જરૂર પડે. જો આપણે જાગૃતિ લઈને રક્તદાન નહીં કરીએ તો પછી એ વસ્તુ આગળ નહીં વધે. એટલે આપણે પણ રક્તદાન કરવું જોઈએ, કારણ કે સમય એવો છે અને જરૂરિયાત પણ એવી છે. તો બસ એટલું જ કહેવા માંગીશ. જય સ્વામિનારાયણ.